वेबसाइट लॉन्च वेबसाइट आज अपना महानुभावों द्वारा लॉन्च कर इनोग्रेशन कर आप सबना वती हार्दिक रीते आभार मानीए छे खास कर इनोग्रेशन वेबसाइट खास कर अधिकारीओनी मांगीने नानामां नाना माणस सुधी अने तमाम ऑर्गेनाइजेशन एनी इन्फॉर्मेशन ए संदर्भमां मूकवामां आवशे। एनाथी पण हवे वधीने तमाम आपणी एज्युकेशन जे संस्थाओ छे शैक्षणिक संस्थाओ बोर्ड शेड्यूल कास्ट समग्र अनुसूचित जाति एना विषयनी माहिती मूकवामां आवशे। आ संस्थानुं खास जेने आपणे रिजल्ट कहीए दर्शन ए दर्शन एवं है कि अपना समाज में 21મી सदी में जो सामाजिक असमानता है आर्थिक असमानता है शिक्षण कि एना माटे स्पर्धात्मक परीक्षाओं माटे विशिष्ट प्रकारना प्लेसमेंट माटेनी तको पूरी पाडતું હોય એવી રીતે અમે એક થોડું એકેડેમિક ફાઉન્ડેશન જેને કહેવાય શૈક્ષણિક સંકુલ જેને કહેવાય એનું નિર્માણ કરવાની ઈચ્છા એ આ ટ્રસ્ટ ધરાવે છે જેમાં જુનિયર કેજીથી માંડી અને ઉચ્ચ શિક્ષણ સુધીની સુવિધાઓ સમગ્ર અનુસૂચિત જાતિ અને સમગ્ર સમાજ માટે આ પ્રકારે કાર્ય કરવા માંગે છે। ખાસ આ સંસ્થામાં એ સુધી પહોંચી વળવા માટે અમે 5 લાખ ચોરસ 25 લાખ રૂપિયા આપે તો 25 વર્ષ સુધી 50 લાખ રૂપિયા આપે તો 50 વર્ષ સુધી અને 75 લાખ રૂપિયા આપે તો 75 વર્ષ સુધી અને 1 કરોડ રૂપિયા આપે તો 100 વર્ષ સુધી રાખવામાં આવશે। કદાચ આકસ્મિક કે કુદરતી કારણવશાત જો કોઈનું મેનેજિંગ ટ્રસ્ટીનું મૃત્યુ થશે તો એના પરિવારના લોકોને એટલા વર્ષો માટે સભાસદ તરીકે મૂકવામાં આવશે। ખાસ કરીને આ સંસ્થાના બે પ્રમુખ અને મહામંત્રી એ બહુ ઉત્સાહી અને કાર્યરત છે। છેલ્લા 5 વર્ષથી સમગ્ર અનુસૂચિત જાતિના સમાજના લોકોનું સંગઠન ઊભું થાય એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। તો એ સંદર્ભમાં આપણે આ બંને મહાનુભાવોનો સમગ્ર સમાજ વતી હાર્દિક રીતે આભાર માનીએ છીએ। सहयोग सामाजिक सहयोग आर्थिक सहयोग धार्मिक सहयोग ये બધા પ્રકારના સાંસ્કૃતિક સહયોગ સુધી મળતો રહે અને આ સંસ્થા વધારે મજબૂત થાય એ માટેનો આપણે પ્રયત્ન કરવાનો। તો આવી સંસ્થામાં જે અમે ઉપર જે યાદી મૂકી છે એમાં બોર્ડ ઓફ ગવર્નર્સ એ ઉપરાંત સર્ક્યુલર આ સંસ્થાના સર્ક્યુલરો અને એની સાથે સાથે સમગ્ર ગુજરાત અને કેન્દ્ર સરકારના અનુસૂચિત જાતિઓ જનજાતિઓ પછાત વર્ગો એના માટે
માટેના જે કોઈ પણ પ્રકારના ગવર્મેન્ટ સર્ક્યુલર હશે એ પણ આ વેબસાઇટમાં મૂકવામાં આવશે. એ ઉપરાંત એના મેમ્બર્સોની યાદી, ડોનર્સની યાદી અને દર વર્ષનો ઓડિટ રિપોર્ટ અને એની સાથે દરેક સભ્યોની રેસિડેન્ટ ડિરેક્ટર એ સંદર્ભમાં ડેવલપ કરવામાં આવી છે. એ જ રીતે એ લોકો એડ્યુકેટેડ છે. બારમું જેને કહેવાય કે પણ રાજ્યસભામાં હતા, પણ લોકસભામાં હતા, કેટલું વર્ષ કામ કર્યું, અત્યારે હયાત થઈ ગયેલી એ પ્રકારની માહિતી છે. 2011 સુધીના લોકસભા, રાજ્યસભાના અને વિધાનસભા, ગુજરાત વિધાનસભા એને કેન્દ્રમાં રાખીને 1960 પછીનો આખો ઇતિહાસ એમાં ડેવલપ કરવામાં આવશે. એ જ રીતે ભારતીય સંસ્થા નિર્માણ.org આટલું તમે લખીને ખોલશો એટલે તરત જ આ આપણા લેપટોપ કે કોમ્પ્યુટર કે ડેસ્કટોપ પર આ પ્રકારની માહિતી જોવા મળશે. જે તમારે જ્યારે અમારા દેશની અંદર 15મી સદીમાં એક બાજુ મુસ્લિમોનું શાસન, એક બાજુ જેને કહેવાય કે રાજાશાહી હતી, ત્યારે એ રાજા કાશી નરેશ એમને રાજા તરીકેનું માન સન્માન આપ્યું. એ સંદર્ભમાં એની ફોટોગ્રાફીની કલ્પના કરીને વેબસાઇટની બધે મૂકવામાં આવી છે. એમાંનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ એ 700 જેટલા ફોટાઓ જોઈને અમે જોઈન કરીને મૂકેલો છે. એ જ રીતે સંત રવિદાસનું બહુ નામ જેને પ્રકારની